પ્રણામ, નમસ્કાર, જય જિનેન્દ્ર. હું છું જયમીન અને આજે આપણે સાંભળીશું પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પરમ પ્રેમ વિજયજી મહારાજાનો વીકેન્ડ મેસેજ 285. ગુરુદેવ કહી રહ્યા છે, સુખની વ્યાખ્યા શું? કોઈ પણ વાતને સમજવાની દરેક વ્યક્તિની અલગ અલગ રીત હોય છે. અડધો પ્યાલો ખાલી છે તો અડધો પ્યાલો ભરેલો છે. બંને સાચા છે. ત્રીજો વિકલ્પ એવો પણ છે કે અડધો પાણીથી ભરેલો અને અડધો હવાથી ભરેલો છે. આ જવાબ પણ ખોટો નથી, ખરું ને? એક વ્યક્તિ રોજ ભગવાનને પ્રાર્થના કરે કે મારા ઘરમાં રૂપિયાનો વરસાદ વરસાવ. ભગવાને એની પ્રાર્થના સાંભળીને પૈસાનો વરસાદ તો વરસાવ્યો. એ આનંદથી ચીચિયારીઓ પાડતો ઘરની બહારના ફળિયામાં દોડી ગયો. જોયું તો એના પાડોશીઓ પણ નાચતા હતા, કારણ કે બધાના ઘરમાં પણ રૂપિયાનો વરસાદ થયો. ભગવાન માટે તો એના સૌ સંતાનો સરખા જ છે. પેલી વ્યક્તિએ સાંભળ્યું કે પાડોશીઓના ઘરમાં પણ રૂપિયાનો વરસાદ થયો છે તો એનું દિલ ધબકતું બંધ થઈ ગયું. વાતનું તથ્ય એ છે કે પોતાને ત્યાં રૂપિયાનો વરસાદ થાય તો આનંદ થાય અને પાડોશીઓને ત્યાં રૂપિયાનો વરસાદ થાય તો એનો આઘાત, એનો આનંદ કરતાં પણ વધી જાય છે. આવું શા માટે? દરેકને પોતાના નસીબ પ્રમાણે મળે છે. ક્યારેક ઓછું તો ક્યારેક વધારે મળે છે, ક્યારેક પોતાને તો ક્યારેક પારકાને મળે છે. એમાં જીવ બાળવાની ક્યાં જરૂર છે? તમે જેની ખેવના કરતા હો, ઈચ્છા કરતા હો, તમે જેની આતુરતાથી રાહ જોતા હો, એ વસ્તુ તમને મળે તો આનંદ અને એ જ વસ્તુ બીજાને મળે તો વિષાદ આવી જાય. વાહ, આ વળી ક્યાંનો ન્યાય છે? છેલ્લે ગુરુદેવે એક સરસ મજાની વાત કરી છે કે સુખના કોઈ ઇન્જેક્શન નથી હોતા અને દુઃખની કોઈ જ દવા નથી હોતી. પ્રણામ, જય જિનેન્દ્ર.